સ્વાધ્યાય દાખલા નંબર 11.3 મિત્રો બહુ નાનો દાખલો છે. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે એ જ આપણું સ્ટોપિંગ પોટેન્શિયલ એ આપી દીધું છે આપણને V0 બરાબર 1.5 વોલ્ટ. તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. હવે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા K મેક્સિમમ બરાબર EV0 આપણે જાણીએ છીએ ને EV0 E 1.6 into 10 to the power minus 19 અને V0 1.5. ન્યુમેરિકલી જ્યારે એને સોલ્વ કરશો ત્યારે તમને મળશે 2.4 into 10 to the power minus 19 અને આ મળશે જૂલમાં. બરાબર, K મેક્સિમમ જૂલમાં આપી દીધું છે. તો ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. સ્વાધ્યાય દાખલા નંબર 11.4. અહીંયા કહ્યું છે કે હિલિયમ નિયોન લેસર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એક રંગી એટલે કે મોનોક્રોમેટિક પ્રકાશ ઉત્પન્ન થાય છે અને ઉત્સર્જિત પાવર 9.42 મિલીવોલ્ટ છે. તો એ પ્રકાશપુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. અને બી આ પુંજ વડે પ્રકાશિત ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ ફોટોન કેટલા આપાત થાય છે તે શોધો. પુંજનો આડછેદ સમાન અને લક્ષના ક્ષેત્રફળ કરતાં નાનો છે તેમ ધારો. મતલબ આપણે જે પ્રકાશપુંજ છે એનો આડછેદ સમાન છે એમ ધારો. અને ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુઓને કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ. મતલબ 3 રીતે આપણે ગણવાનું છે, 3 ભાગમાં. તો આપણને પહેલા ભાગમાં લઈએ, પહેલાં એની માહિતી લઈ લઈએ. ચલો કે અહીંયા આપણને લેમડા આપી દીધું છે. લેમડા 632.8 નેનોમીટરનું મીટરમાં લેવું હોય તો 632.8 ગુણ્યા 10⁻⁹ મીટર લઈશું. પછી બીજું આપી દીધું છે પાવર P બરાબર 9.42 મિલીવોલ્ટ, 9.42 મિલીવોટને વોટમાં કન્વર્ટ કરો તો 9.42 મિલી છે એટલે 10 to the power -3 થશે અને વોટ થશે. તો પહેલો ભાગ લઈ લઈએ. ચલો એ પ્રકાશપુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા કેટલી. મિત્રો ફોટોનની ઉર્જા આપણે જાણીએ છીએ. આપણી પાસે લેમડા હોય તો ઉર્જા તો આપણે જાણીએ છીએ કે E = hc/લેમડા. આ દરેક ફોટોન માટે એટલે એક જ ફોટોન માટે. તો કિંમત લખી દઈએ. E = h 6.63 into 10 to the power -34 C 3 into 10 to the power 8 અને લેમડા 632.8 into 10 to the power -9. હવે એને મેળવી લઈએ. E = જો 34 - 8 + 9 એટલે 17 બાદ કરો એટલે 17 રહેશે ને 6.63 ડિવાઇડેડ બાય આને કરો તો ઓલમોસ્ટ 1 થાય અને 3 રહેશે તો 3.03143 into 10 to the power -17. That is E 3.14 into 10 to the power 17 માંથી 2 જશે એટલે -19 જૂલ રહેશે. ઓકે, આ ઉર્જા આપણે મેળવી લીધી. હવે અહીંયા બીજો પ્રશ્ન 3 ભાગમાં છે. પાર્ટ બી. આ પુંજ વડે પ્રકાશિત લક્ષ ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થાય.
હવે 1 સેકન્ડ દીઠ આપાત થતા ફોટોનનો અર્થ શું થયા? પાવર. પાવર એટલે 1 સેકન્ડમાં વપરાતી ઉર્જા. એનો મતલબ એવો થયો કે જો લક્ષ્ય પર પહોંચતા ફોટોની સંખ્યા લક્ષ્ય પર 1 સેકન્ડમાં n ફોટોન પહોંચે તો પાવર p બરાબર આપણે સમજીએ છીએ નંબર ઓફ ફોટોન ગુણ્યા પ્રત્યેકની ઉર્જા. આપણે નંબર ઓફ ફોટોન જોઈએ છે તો નંબર ઓફ ફોટોન બરાબર પાવર અપોન એનર્જી. પાવર છે આપણી પાસે 9.42 into 10 to the power minus 3 watt અને એનર્જી 3.14 into 10 to the power minus 19. તો નંબર ઓફ ફોટોન્સ આપણને મળશે 3 into 10 to the power 16 a photon પર સેકન્ડ મળશે. આપણને આપાત થતા ફોટોનની સંખ્યા મળી ગઈ. હવે ત્રીજો ભાગ આપણને શું કહે છે? ફોટોનના વેગમાન જેટલું જ વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુની ઝડપ કેટલી જોઈએ? તો આપણે જાણીએ છીએ ફોટોનના વેગમાન જેટલું જ વેગમાન ધરાવવા માટે p જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજનનો વેગ v હોય તો આપણે જાણીએ છીએ mv બરાબર p. તો v બરાબર p અપોન m. આપણી પાસે ફોટોનનું વેગમાન છે કેટલું છે? 1.05 into 10 to the power minus 27 આપેલું છે. તો એ લઈ લઈએ આપણે 1.05 into 10 to the power minus 27. ફોટોનનું વેગમાન આપણા ધ્યાનમાં છે જ. અને m એટલે આપણી પાસે આનું પણ છે ને ફોટોન માટે 1.67 into 10 to the power હાઇડ્રોજન છે ને તો હાઇડ્રોજન માટે -27. તો વેગ કરી લે તો 0.874 મીટર પર સેકન્ડ છે. અને વ્યવસ્થિત લઈ લે તો 0.63 મીટર સેકન્ડ ઇન્વર્સ. તો આપણા ફાઇનલ આન્સર આવી. સ્વાધ્યાય દાખલા નંબર 11.5. આપણને અહીંયા શું સમજાવ્યું છે જુઓ કે પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ, આ ખાસ સમજીશું, ઉર્જાનું ફ્લક્સ 1.388 into 10 to the power 3 વોટ પર મીટર સ્ક્વેર છે. પૃથ્વીની સપાટી પર 1 ચોરસ મીટરના દર સેકન્ડ દીઠ કેટલા ફોટોન્સ આપાત થતા હશે? અને સૂર્યપ્રકાશના ફોટોનની સરેરાશ તરંગ લંબાઈ મતલબ લેમ્ડા આપી દીધી છે 550 નેનોમીટર. પહેલા આનો અર્થ સમજીએ. આનો અર્થ એવો થાય કે ધારો કે સૂર્ય છે, આ દૂધ છે, સૂર્ય છે, સૂર્યમાંથી આવતો પ્રકાશ આપણી પૃથ્વી સપાટી પર, આ પૃથ્વી છે, 1 મીટર આ યુનિટ એરિયા 1 મીટર સ્ક્વેર એરિયા દીઠ આપાત થાય છે. હવે આ 1 મીટર સ્ક્વેર એરિયા દીઠ જો આ આપાત થતો હોય સૂર્યપ્રકાશ, તો એ સૂર્યપ્રકાશની જે ઉર્જા છે ને, પાવર, જેને આપણે 5p કહીએ, 5p, તો 5p આપી દીધેલું છે.
ફ્લક્સ, ઉર્જાનું ફ્લક્સ, ફાઈ પાવર, જેને ઉર્જાનું ફ્લક્સ જ કહીશું, ઉર્જાનું ફ્લક્સ, કારણ કે અહીંયા આપણે ફાઈ બીજા માટે પણ લીધેલું છે, એટલે 1.388 into 10 to the power 3 વોટ મીટર રેઝ ટુ -2. બીજું આપણને એક બીજી વસ્તુ આપી દીધી છે, તરંગ લંબાઈ લેમડા બરાબર 550 નેનોમીટર, મતલબ 550 ગુણ્યા 10⁻⁹ મીટર. તો આપણે પૃથ્વી સપાટી પર 1 સેકન્ડમાં, આ પૃથ્વી સપાટી પર 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા ગણવાની છે. આપણે લખીશું પૃથ્વી સપાટી પર 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા n હોય તો n બરાબર ઉર્જાનો ફ્લક્સ ભાગ્યા દરેક ફોટોનની ઉર્જા, દરેક ફોટોનની ઉર્જા લઈશું. એનો અર્થ થયો 5p/e, એટલે n બરાબર 5p ની કિંમત આપણે જાણીએ છીએ, તો 5p ને એમના એમ રાખીએ અને e ની જગ્યાએ hc/લેમ્બડા કિંમતો મૂકી દઈએ. આપણને આની કેટલી આપી દીધી છે? 1.388 into 10 to the power 3. લેમ્બડા આપણી પાસે છે 550 ગુણ્યા 10⁻⁹ h 6.63 into 10 to the power -34 અને c 3 into 10 to the power 8. તો ફોટોનની સંખ્યા n બરાબર 0.3834 into 10 to the power 22 થશે. n બરાબર 3.8 into 10 to the power 21 photon per meter square into second. This is our final answer. સ્વાધ્યાય દાખલા નંબર 11.6. અહીંયા આપણને એવું કહે છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ 4.12 ગુણ્યા 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ જેટલો મળે છે. આ જે કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ, આ બહુ અગત્યનો છે. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરીએ આપણે, તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આ ઢાળ આવા પ્રકારે હોય છે. આ પ્રકારે અહીંયા કટ ઓફ વોલ્ટેજ છે, વાય અક્ષ પર કટ ઓફ વોલ્ટેજ છે ને એક્સ અક્ષ પર આવૃત્તિ છે. અને એનો જે ઢાળ છે ને, આપણે બેઝિક જ્યારે થિયરી સમજીશું ત્યારે એના ઢાળને આ પ્રમાણે તમને ખ્યાલ આવશે કે આ જે છે વાય છે અને એ જે આંતખંડ જે કાપે છે, આંતખંડ એની થ્રેશોલ્ડ આવૃત્તિ hc/e જેટલો હોય છે. તો h/μ0/e જેટલો હોય છે. આપણે જાણીએ છીએ આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ. આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ, ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ
EV is equals to h mu minus h mu थ्रेशोल्ड आवृत्ति। तो वोल्टेज V बराबर h mu अपॉन E माइनस h mu थ्रेशोल्ड आवृत्ति अपॉन E। એનો મતલબ V બરાબર આપણે જાણીએ છીએ આઇન્સ્ટાઈનના ઇક્વેશનને આ રૂપમાં આપણે લીધેલું છે HE ઇન્ટુ મ્યુ પ્લસ h અપોન E ઇન્ટુ મ્યુ થ્રેશોલ્ડ। તો આ વેલ્યુ છે થ્રેશોલ્ડ આવૃત્તિ વાળી। પણ આ સમીકરણ છે એ સમીકરણમાં આપેલા સમીકરણને ढाल बिंदु समीकरण से y इक्वल्स टू mx प्लस c साथे सरखावता ज्यां m शू है ढाल है तो ढाल ने आनी साथे सरखावी तो ढाल m बराबर h अपॉन e ज्यां m ढाल है आ लखीशुं आपणे ढाल अहीं ढाल tan थीटा तरीके पर लई सके पण ढालनी ऑलरेडी वेल्यू आपी दीधी है। केटली आपी दीधी है m बराबर 4.12 गुणिया 10⁻15 वोल्ट इंटू सेकंड देखाशे। वोल्ट इंटू सेकंड आपने मळी जाय छे। तो આપણે મેળવી લઈએ આના પરથી h મેળવવાનો છે। તો h પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ h बराबर m इंटू ई। m ની વેલ્યુ 4.12 गुणिया 10⁻15 ने ई 1.6 इंटू 10⁻⁻19 આનો ગુણાકાર કરી જુઓ એટલે તમને સીધે સીધું વેલ્યુ મળશે 6.529 મળે છે। 592 इंटू 10⁻⁻34 जूल इंटू सेकंड। दिस इज h। तो आ प्लैंक्स कॉन्स्टेंट आपने आना परथी मळी गयो। स्वाध्याय दाखला नंबर 11.7 અહીંયા આપણને આપેલું છે કે 100 વોટનો એક સોડિયમ લેમ્પ બધી દિશાઓમાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે। આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે। ગોળો તેના પર આપાત થયેલા બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે। સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે। તો સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ ઉર્જા કેટલી હશે અને ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે। मतलब अहीं आगळ जो आपणे आखी परिस्थितिने थोड़ीक आकृति द्वारा समझवा मांगीए तो एवुं होई शके के आ एक गोळो छे। धारो के आ एक गोळो छे। गोळाना सेंटरमां एक लेम्प छे। आ लेम्पमांथी उत्सर्जायेला फोटोन्स आ रीते बहार आवे छे बधी दिशा અને એક ગોળા દ્વારા એ બધા જ ફોટોન શું થાય છે શોષાય છે। આ બધા ફોટોન્સ શોષાય છે मतलब ગોળો કોઈ ફોટોનને બહાર આવવા દેતો નથી। તો અહીંયા આપણને પાવર આપી દીધો છે 100 વોટનો। જે આપી છે લખી દે P = 100 વોટ અને એક લેમ્બડા આપી દીધું છે। લેમ્બડા = 589 નેનોમીટર છે। એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 589 × 10⁻⁻9 મીટર આપી દીધું છે। આ વસ્તુ આપણને આપી દીધી છે। આપણે 1 બાય 1 બંને વસ્તુ ગણી લઈએ તો પહેલું સોડિયમ પ્રકાશ માટે એક ફોટોનની ઉર્જા કેટલી। લેમ્બડા પરથી આપણે મેળવી શકીએ કે દરેક ફોટોનની ઉર્જા E હોય तो E बराबर hc/λ અને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય તો E પણ લઈ શકો તમે।
જે તમે તમારે લેવું એ લઈ શકો, પણ આપણે જૂલમાં લેવાનું છે તો ને પછી લઈશું. પહેલાં HC/λ લઈ લઈએ, પછી એનું કન્વર્ઝન કરીશું. 6.63 × 10⁻34 divided by into 3 × 10⁸ અને લેમડા 589 × 10⁻⁹. તો E 3.38 × 10⁻⁹ જૂલ. હવે આ જૂલમાં આપી દીધું છે. તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમે E = 3.38 × 10⁻⁹ upon 1.6 × 10⁻⁹ વડે ભાગો એટલે E તમને મળી જશે ઓલમોસ્ટ 2.11 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ એ થઈ ગયો. હવે બી કે અહીંયાથી જેટલા ફોટોન ઉત્સર્જાય એટલા બધા જ આના દ્વારા શોષાય, કોઈ ફોટોન બહાર નથી આવતો, એ વાત તો ચોક્કસ છે. તો આપણે આગળ 5 પોઈન્ટ પેલા એમાં ભણી ગયા છીએ, 11.5માં ભણી ગયા છીએ આપણો જે સ્વાધ્યાયનો દાખલો 11.5માં, કે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા n હોય તો n બરાબર કુલ પાવર ભાગ્યા એક ફોટોનની ઉર્જા. આગળ એક દાખલામાં આપણે આની ચર્ચા કરી ચૂક્યા છીએ. પાવર આપણી પાસે છે, કેટલો આપી દીધો છે? 100. તો 100 એક ફોટોનની ઉર્જા 3.38 × 10⁻⁹. તો n બરાબર ભાગાકાર કરી જુઓ તો લગભગ આપણને મળશે 3 × 10⁻20 ફોટોન પર સેકન્ડ. દરથી કેટલા દરથી? તો કે 3 × 10⁻20 ફોટોન પર સેકન્ડ આપાત થશે. This is our final answer. સ્વાધ્યાય દાખલા નંબર 11.8. એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ 3.3 × 10⁻14 હર્ટ્ઝ છે ને આ ધાતુ પર થ્રેશોલ્ડ આવૃત્તિ આટલી છે, પણ 8.2 × 10⁻14 હર્ટ્ઝનો પ્રકાશ આપાત થતો હોય તો કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધો. હવે મિત્રો અહીંયા એક ખાસ વાત સમજીશું કે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આપણે સમીકરણ જાણીએ છીએ કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય છે. ખાસ સમજીશું સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય, કારણ કે આપણે એ કટ ઓફ વોલ્ટેજ છે ને એ જ શોધવાનું છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય EV0 બરાબર કે મેક્સિમમ જેટલું થાય. આપણે હોલવાર્ડ લિનાર્ડના પ્રયોગમાં ખબર છે, પેલો ઇલેક્ટ્રોન દૂર સુધી ન પહોંચે એ માટે. તો V0 આપણી પાસે છે કેટલું? કે મેક્સિમમ અપોન E આપણે જાણીએ છીએ. તો કે મેક્સિમમની જગ્યાએ પણ આપણે આને મૂકી શકીએ. આપણી પાસે સૂત્ર છે કે મેક્સિમમ કાઇનેટિક એનર્જીના બદલે કે મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ h મ્યુ માઇનસ h મ્યુ નોટ. તો કે મેક્સિમમ બરાબર કેટલું થાય? EV0 ઇઝ ઇક્વલ્સ ટુ
h mu માઇનસ h mu નોટ. તો v0 ઇઝ ઇક્વલ્સ ટુ h કોમન કાઢો, મ્યુ માઇનસ મ્યુ નોટ અપોન e. h નું મૂલ્ય મૂકો 6.63 into 10 to the power minus 34. મ્યુ આપણને આપી દીધું છે, જો મ્યુ 8.2 into 10 to the power 14 હર્ટ્ઝ અને મ્યુ નોટ 3.3 into 10 to the power 14 હર્ટ્ઝ આ આપી દીધું છે આપણને. તો આ બંનેની વેલ્યુ મૂકી દઈએ આપણે. 8.2 into 10 to the power 14 minus 3.3 into 10 to the power 14 and divided by 1.6 into 10 to the power minus 19. અને તમે સાદુરૂપ આપો તો સાદુરૂપ આપશો તો તમને મળશે 20.30 into 10 to the power minus 1. That will be 2.03 V naught. That is in volt. तो लखिए स्टॉपिंग पोटेंशियल જેને કટ ઓફ વોલ્ટેજ પણ કહેવાય. V0 બરાબર 2.03 વોલ્ટ થાય. સ્વાધ્યાય દાખલા નંબર 11.9. એક ધાતુનું કાર્યવિધેય વર્ક ફંક્શન જેને આપણે લખીશું phi naught 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને આ ધાતુ 330 નેનોમીટર તરંગ લંબાઈના આપાત વિકિરણ માટે મતલબ લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 330 ઇન્ટુ 10 ટુ ધ પાવર -9 મીટર. આટલા નેનોમીટર એટલે -9 મીટર વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે. હવે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટેનું આપણે જાણીએ છીએ થિયરી કે જો આ કોઈ સપાટી છે, આ સપાટી છે, સપાટી પર જ્યારે કોઈ ફોટોનની ઈ ઉર્જાનો ફોટોન આપાત કરવામાં આવે તો જો આ ઈ ઉર્જાનો ફોટોન આપાત કરતા એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય તો આ થવા માટે ઈની કિંમત એ phi naught થી વધારે હોવી જોઈએ, મતલબ વર્ક ફંક્શન કરતાં વધારે હોવી જોઈએ. જો વર્ક ફંક્શન કરતાં વધારે કિંમત હશે ઈ તો જ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થશે, નહીતર ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ નહીં થાય. હવે અહીંયા આપણને વર્ક ફંક્શન તો આપી દીધું છે તો આપણે આપાત ફોટોનની ઉર્જા મેળવીશું. આપાત ફોટોનની ઉર્જા મેળવવા માટે આપણી પાસે તરંગ લંબાઈ છે તો તરંગ લંબાઈના આધારે આપણે આપાત ફોટોનની ઉર્જા મેળવીએ તો આપાત ફોટોનની ઉર્જા ઈ હોય તો ઈ બરાબર hc અપોન લેમ્ડા અને કદાચ આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે તો આપણે ઈ વડે ભાગીએ એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે h 6.63 into 10 to the power -34 c 3 into 10 to the power 8 lambda 330 into 10 to the power -9 અને e 1.6 into 10 to the power -19. તો જ્યારે ન્યુમેરિકલી સોલ્વ કરીએ આપણે આ e ની વેલ્યુ તો આપણને ઓલમોસ્ટ 3.7642 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. હવે e ને phi naught સાથે સરખાવો તો e નાનું છે અને phi naught કેટલું છે? વધારે છે. અહીં e લેસ ધેન phi naught હોવાથી
કારણ કે આપણી પાસે જે ઉર્જા છે એ ઉર્જા ફાઈ નોટ કરતાં મોટી હોવી જોઈએ તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, આપણી આ શરત છે. પરંતુ ઈ લેસ દેન ફાઈ નોટ હોવાથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે નહીં. ફોટો ઇલેક્ટ્રિક આપણને જે પ્રશ્ન પૂછે છે એ પ્રમાણે જવાબ આપે છે. ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે નહીં. ઉત્સર્જન થશે નહીં. સ્વાધ્યાય દાખલા નંબર 11.10. જો અહીંયા કહ્યું છે કે એક ધાતુની સપાટી 7.21 × 1014 હર્ટ્ઝ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય છે. મતલબ લેમડા આપી દીધો છે 7.21 × 1014 હર્ટ્ઝ. તેની સપાટીમાંથી 6 × 10⁵ મીટર પર સેકન્ડની મહત્તમ ઝડપ ધરાવતા, મતલબ વી મેક્સિમમ આપી દીધો છે 6 × 10⁵ મીટર પર સેકન્ડની મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો ઇલેક્ટ્રોન ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે? મિત્રો, આપણે આઈન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ જાણીએ છીએ. આઈન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનના સમીકરણ કે મેક્સિમમ યાદ છે ને, કાઇનેટિક એનર્જી મેક્સિમમ બરાબર h મ્યુ માઇનસ h મ્યુ નોટ, જ્યાં મ્યુ નોટ બરાબર થ્રેશોલ્ડ આવૃત્તિ. તો આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે. આને આ તરફ ને આને આ તરફ લઈ લઈએ અને પહેલાં તો આની કે મેક્સિમમની વેલ્યુ પણ લઈ લઈએ. પછી એચ મ્યુ નોટ ઇઝ ઇક્વલ્સ ટુ આને આ તરફ લઈ લઈએ એચ ન્યુ માઇનસ કે મેક્સિમમ. તો ન્યુ નોટ ઇઝ ઇક્વલ્સ ટુ h nu minus k maximum 1/2 m v square maximum અને છેદમાં આવશે h. હવે ન્યુ નોટ ઇઝ ઇક્વલ્સ ટુ, જો h અહીંયા કેન્સલ થશે તો ન્યુ માઇનસ m v square maximum divided by 2h. તો ન્યુ નોટ થ્રેશોલ્ડ આવૃત્તિ બરાબર ન્યુ આપી દીધું છે. કેટલું આપી દીધું છે? હા, આ ન્યુ છે, સોરી, શું છે? ન્યુ. હું તરંગ લંબાઈ લખ્યું હતું ન્યુ. તો ન્યુ 7.21 into 10⁻14 માઇનસ m ઇલેક્ટ્રોન માટે તો આપણે જાણીએ છીએ 9.11 into 10⁻31 v maximum 6 into 10⁵ square divided by 2 into 6.63 into 10⁻34. Mu naught 7.21 into 10⁻14. આનું ન્યુમેરિકલી સોલ્યુશન લાવો તો 2.47 into 10⁻14 થશે. તો મ્યુ નોટ આપણને મળશે 4.74 into 10⁻14 and that will be in hertz. તો આપણો થઈ ગયો ફાઇનલ આન્સર.
સ્વાધ્યાય દાખલા નંબર 11.11. અહીંયા આપણને આપેલું છે કે આર્ગન લેઝર વડે 488 નેનોમીટરનો પ્રકાશનો ઉપયોગ ફોટોઇલેક્ટ્રિક અસરમાં થયો છે. મતલબ આપણને લેમડા આપી દીધો છે. લેમડા 488 નેનોમીટર. 488 ગુણ્યા 10⁻⁹ મીટર ફોટોઇલેક્ટ્રિક અસરમાં થાય છે. જ્યાં આ વર્ણપટ રેખાનું પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટોઇલેક્ટ્રિકનું સ્ટોપિંગ કટ ઓફ પોટેન્શિયલ આપણે જાણીએ છીએ કે કટ ઓફ પોટેન્શિયલને આપણે જો વી નોટ કહીએ તો વી નોટ આપણને 0.38 વોલ્ટ આપેલું છે. તો વર્ક ફંક્શન શોધવાનું છે. આખી થિયરીની આખી વાત સમજીએ તો ધારો કે આ એક સપાટી છે. આપણે આગળના દાખલામાં પણ સમજી ગયા છીએ કે આ સપાટી છે, ધાતુની સપાટી. બરાબર. હવે ધાતુનું જે વર્ક ફંક્શન છે, કાર્ય વિધેય છે, એ ધારો કે ફાઈ હોય તો આર્ગન લેસરના જે આ કિરણો આપાત કરવામાં આવે છે, આર્ગન લેસર, તો આર્ગન લેસરના કિરણો આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે તો એના વી નોટ 0.38 છે. તો મેક્સિમમ કાઇનેટિક એનર્જી, મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ બરાબર કેટલો થશે? EV0 થશે. અને એ EV0 આપણને કેટલો આપી દીધું છે? 0.38 ઇલેક્ટ્રોન વોલ્ટ. બસ. તો ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ શું થશે? ફોટો ઇલેક્ટ્રિક અસરના સમીકરણ પરથી મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ બરાબર આપણે જાણીએ છીએ h𝜇 માઇનસ ફાઈ. આપણે ફાઈ શોધવાનું છે. તો phi is equals to h𝜇 minus k maximum. h 6.63 into 10 to the power minus 34 અને મ્યુ ની જગ્યાએ c upon લેમ્ડા લખી લઈએ. ઓકે. તો c ની જગ્યાએ 3 into 10 to the power 8 અને લેમ્ડા આપણી પાસે છે 4.88 into 10 to the 488 into 10 to the power minus 9 અને આની જગ્યાએ આપણે EV નોટ આપણી પાસે છે ને, ડાયરેક્ટ જ લખી દઈએ 0.38 into 1.6 into 10 raised to minus 90. ન્યુમેરિકલી આને સોલ્વ કરશું આપણે તો ઓલમોસ્ટ આપણને અહીંયા લગભગ 34.67 into 10 to the power minus 20 જૂલ મળે છે. કદાચ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણા એનસીઆરટીનો ડેટા હોય તો 34.67 into 10 to the power minus 20 and divided by 1.6 into 10 to the power minus 19. તો આપણો ફાઇનલ આન્સર ઇલેક્ટ્રોન વોલ્ટમાં phi is equals to 2.17 ઇલેક્ટ્રોન વોલ્ટ, જે આપણો ફાઇનલ જવાબ છે. સ્વાધ્યાય દાખલા નંબર 11.12. 56 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે વેગમાન અને ડિબ્રોયની તરંગ લંબાઈ શોધો. બે વસ્તુ કહ્યું છે આપણને. અહીંયા શું આપી દીધું છે? V is equals to 56 વોલ્ટ. અહીંયા આપણે એટલું યાદ રાખવું પડશે કે જે ઇલેક્ટ્રોનની ઉર્જા છે ને, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, એ ગતિ ઉર્જા k બરાબર VE બરાબર થાય, VE જેટલી થાય. મતલબ 56 ઇલેક્ટ્રોન જૂલ જેટલી થાય, 56 ઇલેક્ટ્રોન વોલ્ટ.
56 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. હવે એ પહેલો જ વેગમાન, ઇલેક્ટ્રોનનું વેગમાન આગળના દાખલામાં આપણે ભણી ગયા છીએ. પી હોય તો ઇલેક્ટ્રોનનું વેગમાન પી હોય તો પી બરાબર રૂટ ઓફ 2 MEV આપણે જાણીએ છીએ 2 M 9.1 into 10 to the power minus 31 E 1.6 into 10 raised to minus 19 and volt 56 EV આવી ગયું ને, તો P is equals to almost 1630.72. આનો અને આનો ગુણાકાર કરો, પછી 31 minus 19 એટલે 10 raised to minus 50 થઈ જાય. તો P બરાબર આનું વર્ગમૂળ નીકાળો તો લગભગ 40.38 થશે ને આનો વર્ગમૂળ એટલે અડધી ઘાત થઈ જાય એટલે 10 raised to minus 25. એટલે ફાઇનલી P બરાબર આપણને મળશે 4.04 into 10 to the power minus 24. વેગમાન છે એટલે કિલોગ્રામ મીટર સેકન્ડ રેઝ ટુ -1 આપણો એકમ થઈ ગયો. બીજી વસ્તુ શોધવાનું કહ્યું છે આપણને અહીંયા આગળ. બીજી વસ્તુ છે ડિબ્રોયની તરંગ લંબાઈ. તો ડિબ્રોયની તરંગ લંબાઈ લેમ્બડા હોય તો લેમ્બડા બરાબર h/p. h 6.625 into 10 to the power minus 34 3 પણ લખી શકો. p 4.04 into 10 to the power minus 24. તો લેમ્બડા ઓલમોસ્ટ મળશે તમને 1.64 into 10 to the power minus 10. એંગસ્ટ્રોમમાં લખો તો 1.64 એંગસ્ટ્રોમ મળે છે. આ આપણો ફાઇનલ જવાબ છે. સ્વાધ્યાય દાખલા નંબર 11.13. અહીંયા આપણને 120 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું વેગમાન, ઝડપ અને ડિબ્રોયની તરંગ લંબાઈ કેટલા હશે એ શોધવાનું કહ્યું છે. એનો અર્થ એવો થયો કે જે વી આપેલું છે એ આપણને 120 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. લગભગ 11.12માં સેમ આવું છે, એક વધારાનું ઝડપ શોધવાનું કહ્યું છે અહીંયા. તો 1 by 1 ત્રણેય વસ્તુ લઈ લઈએ. તો પહેલું આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનું વેગમાન P હોય તો P બરાબર રૂટ ઓફ 2 MEV. ડાયરેક્ટલી આપણે લખી શકીએ કારણ કે આના બધાના મૂલ્ય આપણે જાણીએ છીએ. 2 ઇલેક્ટ્રોનનું દળ 9.11 into 10 to the power minus 34, પછી E 1.6 into 10 to the power minus 19 અને વોલ્ટ V કેટલા આપી દીધા છે આપણને અહીંયા આગળ 120. તો ડાયરેક્ટલી આપણે આનો ઉકેલ મેળવીએ તો વર્ગમૂળમાં 34.944 ગુણ્યા 10 જુઓ -48 થશે. તો P બરાબર 34.944 નું વર્ગમૂળ લો તો 5.91 થશે અને 10 - 48 અડધી ઘાત થઈ જશે. તો 10 - 24 કિલોગ્રામ મીટર
પ્રતિ સેકન્ડ આપણને વેગમાન મળી ગયું. ઓકે, પછી આપણને ઝડપ કહ્યું છે. ઇલેક્ટ્રોનની ઝડપ v હોય તો v બરાબર p अपॉन m લખીએ. p બરાબર mv પરથી ડાયરેક્ટ જ લઈ લીધું છે. 5.91 into 10 to the power minus 24 ને અહીંયા 9.11 into 10 to the power minus 31. તો v 0.649 into 10 to the power 31 ઉપર જશે એટલે 7 રહેશે. v is equals to 6.49 into 10 to the power 6 meter per second. આપણો v મળી ગયા. અને છેલ્લે ત્રીજી વસ્તુ c, ડી બ્રોગલીની તરંગ લંબાઈ. ડી બ્રોય તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h अपॉन p. h 6.63 into 10 to the power minus 34 અને p 5.91 into 10 to the power minus 24. તો ન્યુમેરિકલી સોલ્વ કરીએ તો 1.121 ગુણ્યા 10 -34 માંથી -24 જશે એટલે -10. ધીસ ઇઝ લેમ્બડા. ને એને આપણે એંગસ્ટ્રોમમાં લખી શકીએ કે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ, ફાઇનલ આન્સર તમને સામે આપેલો છે નેનોમીટરમાં, તો 0.1121 નેનોમીટર. તો ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. સ્વાધ્યાય દાખલા નંબર 11.14. અહીંયા આપણને એવું કહ્યું છે કે સોડિયમ ઉત્સર્જક વર્ણપટ રેખાના પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. મતલબ લેમ્બડા આપી દીધું છે 589 નેનોમીટર છે, તો ઇન્ટુ 10 ટુ ધ પાવર -9 મીટર લખી છે કે નેનોમીટર મીટરમાં રૂપાંતર કરી દીધું. ઇલેક્ટ્રોનને ન્યૂટનની કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ મળશે? હવે મતલબ ઇલેક્ટ્રોન અને આના માટે એક વાત ખાસ સમજીશું આપણે કે અહીંયા આગળ આપણને જો બંનેની ગતિ ઉર્જા લેવી હોય તો બંનેનું દળ આપણી પાસે હોવું જોઈએ. આપણે જાણીએ છીએ માસ ઓફ ઇલેક્ટ્રોન અહીંયા લખી દઈએ બંને માટે. ચલો, માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 into 10 to the power minus 31 kg અને માસ ઓફ ન્યુટ્રોન કેટલું છે? 1.67 into 10 to the power minus 27 kg. આ વસ્તુ આપણે જાણીએ છીએ. હવે અહીંયા આપણે શરૂઆતમાં સૂત્ર બનાવી દઈએ કે કાઇનેટિક એનર્જી મેળવવી છે અને તરંગ લંબાઈના સંદર્ભમાં કાઇનેટિક એનર્જી અને તરંગ લંબાઈને સાંકળતું સૂત્ર લઈશું. તો ડી બ્રોગલીની તરંગ લંબાઈ, ડી બ્રોયની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h अपॉन p. તો અહીંયા લેમ્બડા બરાબર h अपॉन આપણે જાણીએ છીએ 2m k ગતિ ઉર્જા માટે. તો આને આ તરફ ને આને આ તરફ લઈ અને સ્ક્વેર કરી દઈએ તો 2mk ઇઝ ઇક્વલ્સ ટુ h સ્ક્વેર अपॉन લેમ્બડા સ્ક્વેર. આને અહીંયા લઈને બંનેનો સ્ક્વેર કરી લઈએ. આપણે કે જોઈએ છે તો કેટલો થશે? h સ્ક્વેર अपॉन લેમ્બડા સ્ક્વેર 2m. હવે બંને માટે લઈ લઈએ. કોના માટે? પહેલું એ ઇલેક્ટ્રોન માટે.
ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આપણે જાણીએ છીએ, કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ્સ ટુ h² અપોન λ² ઇન્ટુ 2m e લઈશું આપણે. તો વેલ્યુ મૂકી દઈએ 6.63 ઇન્ટુ 10⁻⁻34 અને એનો પણ સ્ક્વેર divided by lambda 589 into 10⁻⁹ and its square into 2 into 9.1 into 10⁻⁻31. ન્યુમેરિકલી જ્યારે આપણે એને સોલ્વ કરીશું તો આપણને મળશે ઓલમોસ્ટ 6.96 into 10⁻⁻25 જૂલ. અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે 1.96 વડે એને ડિવાઈડ કરી દઈશું તો આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. આપણો આન્સર ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ લઈએ કે કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન 6.96 into 10⁻⁻25 divided by 1.6 into 10⁻⁻19 આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં થઈ જશે. તો કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ્સ ટુ 4.35 into 10⁻⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે એને આપણે 4.35 માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ દર્શાવી શકીએ. આપણો પ્રથમ રિઝલ્ટ. બીજો બી લઈ લઈએ. બીજા કોના માટે? ન્યુટ્રોન માટે. ન્યુટ્રોન માટે કે ન્યુટ્રોન ઇઝ ઇક્વલ્સ ટુ એજ h² અપોન λ² ઇન્ટુ 2 માસ ઓફ ન્યુટ્રોન. h 6.63 into 10⁻⁻34 and its square divided by λ² 589 into 10⁻⁻9 and its square into 2 into 1.67 into 10⁻⁻27. તો ન્યુટ્રોન માટે આપણને kn મળે છે લગભગ 3.79 into 10⁻⁻28. 3.79 into 10⁻⁻28 જૂલ મળે છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવું હોય તો કે ન્યુટ્રોન ઇઝ ઇક્વલ્સ ટુ 3.79 into 10⁻⁻28 divided by 1.6 into 10⁻⁻19 આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં થશે. તો ન્યુમેરિકલી તમે એનો જવાબ લાવો ત્યારે તમને એનો જવાબ મળે છે 2.36875 into 10⁻⁻9 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમને આનો જવાબ મળે છે 2.36875 into 10⁻⁻9 electron volt, which is equals to Kn is equals to 2.37 અને 2.3 સુધી અને નેનો ઇલેક્ટ્રોન વોલ્ટ લઈ શકાય Kn. તો આપણું આ બંને માટે મળી ગયું. સ્વાધ્યાય દાખલા નંબર 11.15 આપેલ કિસ્સાઓ માટે ડી બ્રોયની તરંગ લંબાઈ શોધો. તો ડી બ્રોય માટે તરંગ લંબાઈ માટે પહેલું જ બુલેટ માટે v આપી દીધું છે. v ઇઝ ઇક્વલ્સ ટુ
1 કિલોમીટર પર સેકન્ડ. 1 કિલોમીટર પર સેકન્ડ એટલે 1000 મીટર પર સેકન્ડ. અને એમ આપી દીધો છે 0.040 kg. તો લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ તમે જાણો છો h/mv. ઇઝી છે. 6.63 ઇન્ટુ 10⁻⁻34. એમની કિંમત છે 0.04 ઇન્ટુ 1000. તો ફાઇનલી આન્સર આપણો આવે છે 1.665 સમથિંગ આવે છે, એટલે 66 ઇન્ટુ 10⁻35 મીટર પર સેકન્ડ. ના, મીટર પર સેકન્ડ નહીં આવે. આપણો લેમ્ડા મળી ગયો. દરેક માટે બુલેટનું લઈ લીધું. પછી બીજો બી, બોલ માટે. બોલ માટે વી 1 મીટર પર સેકન્ડ અને એમ 0.060 kg. h લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv. h 6.63 into 10⁻⁻34, m 0.06 અને v 1. તો લેમ્ડા ઇઝીલી આપણને મળે છે 1.1 into 10⁻32 ઇન મીટર. એકદમ સરળ છે. અને સી આપણને ધૂળના રજકણ માટે વી આપી દીધું છે 2.2 મીટર પર સેકન્ડ અને એમ આપી દીધું છે 1.0 ગુણ્યા 10⁻⁹ kg. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv. h 6.63 into 10⁻⁻34. એમ આપી દીધું છે 1.0 into 10⁻⁹ and v 2.2. તો ફાઇનલી લેમ્ડા આપણને મળે છે લગભગ 3 into 10⁻24. આ 9 જશે ને તો 25 થશે. 25. This is in meter. એકદમ સરળ છે. સ્વાધ્યાય દાખલા નંબર 11.16. અહીંયા કહ્યું છે કે એક ઇલેક્ટ્રોન અને એક ફોટોન બંનેની તરંગ લંબાઈ 1 નેનોમીટર છે. તેમના માટે તેમના વેગમાન અને ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો. તો તરંગ લંબાઈ બંને માટે આપી દીધી છે. અહીં શું આપ્યું છે? શું છે? લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 1 નેનોમીટર. 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. તેમના વેગમાન, ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો. તો આપણે મેળવી લઈએ, બંને માટે વેગમાન મેળવી લઈએ, ફોટોનની ઉર્જા અને ગતિ ઉર્જા શોધી લઈએ. જો ફોટોન અને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ સમાન છે. હવે તરંગ લંબાઈ સમાન છે એટલે વિચારો કે કારણ કે લેમ્ડા બંને માટે સમાન છે તો તેમના વેગમાન કેટલા થશે? તો દ બ્રોગલીની તરંગ લંબાઈ, ડી બ્રોય ની તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p. તો p લઈએ, p બરાબર h/લેમ્ડા. બંને માટે લેમ્ડા સમાન છે. જો લેમ્ડા બંને માટે સમાન છે તો બંનેનું વેગમાન પણ સમાન જ મળશે. તો અહીં લેમ્ડા સમાન હોવાથી
પ્રોટોન તથા ઇલેક્ટ્રોન માટે વેગમાન સમાન મળશે. તો P બરાબર h ની કિંમત 6.63 into 10 to the power minus 34 અને અહીંયા લેમ્ડાની જગ્યાએ 10 to the power minus 9. તો P is equals to 6.63 into 10 to the power minus 25 kilogram meter per second. આપણો પહેલાનો જવાબ આવી ગયો. હવે બીજા માટે બીજું આપણને શું કહે છે કે ફોટોનની ઉર્જા આપણે જાણીએ છીએ E is equals to hc upon લેમ્ડા. h upon લેમ્ડાની વેલ્યુ ઓલરેડી આપણી પાસે છે. કેટલી છે? P is equal to h upon લેમ્ડા. તો E is equals to PC કરી દઈએ. The reason is that P is equal to h upon lambda. તો E is equals to 6.63 into 10 to the power minus 25 અને C 3 into 10 to the power 8. તો E is equals to લગભગ 19.89 into 10 to the power minus 17. આ 25 માંથી 8 જાય એટલે 17 અને જૂલ મળશે. જો તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવી હોય તો 19.89 into 10 to the power minus 17 છે અને 1.6 into 10 to the power minus 19 વડે ગુણો એટલે એ ભાગો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જશે. તો એ ઓલમોસ્ટ તમને મળે છે 1.243 into 10 to the power 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. ને ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. 243 10 to the power 3 છે ને, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ધીસ ઇઝ એનર્જી. હવે ત્રીજું આપણને કહ્યું છે C, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. હવે મિત્રો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે હોય? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે હોય તો K બરાબર P² upon 2m. આપણે જાણીએ છીએ. આ બધા સૂત્રો તમારે યાદ રાખી લેવાના, તમને આવડતા જ હશે. 6.63 into 10 to the power minus 34 એનો સ્ક્વેર divided by 2 into 9.11 into 10 to the power minus 31. તો K ની વેલ્યુ ઓલમોસ્ટ આપણને 2.4152 into 10 to the power minus 19 જૂલમાં મળે છે. અને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવી હોય તો 2.4152 into 10 to the power minus 19 divided by 1.6 into 10 to the power minus 19 લેશો તો આસામાં થઈ જશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો તમારી કાઇનેટિક એનર્જીનું મૂલ્ય થાય છે 1.509 into 10 to the power 10 to the power 0 થાય છે એટલે 1 થશે, ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. ઓકે, this is in electron volt. સ્વાધ્યાય દાખલા નંબર 11.17. ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગલીની તરંગ લંબાઈ 1.4 into 10 to the power minus 10 મીટર હશે. પછી બીજું કહ્યું છે કે આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા 3/2 kT, આ 3/2 છે, બહુ નાનું છે એટલે નહીં દેખાતું હોય, 3/2 kT જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે ડી બ્રોગલીની તરંગ લંબાઈ શોધો. આપણે આ બંને વસ્તુમાં
વારા પરથી લઈ લઈએ, પહેલાને લઈ લઈએ કે આપણને લેમડા આપી દીધો છે 1.40 ઇન્ટુ 10 ટુ ધ પાવર -10 મીટર લેમડા આપી દીધો છે ને ન્યૂટનની ગતિ ઉર્જા શોધવાની છે. આપણે જાણીએ છીએ કે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન રૂટ ઓફ 2mk, જ્યાં k ગતિ ઉર્જા છે. તો હવે 2mk લઈએ તો આ તરફ સ્ક્વેર કરવો પડશે, તો h સ્ક્વેર અપોન લેમડા સ્ક્વેર થશે. તો k લેવો છે તો h સ્ક્વેર અપોન 2m લેમડા સ્ક્વેર. હવે h 6.63 into 10 to the power -34 and its square અને છેદમાં 2 into 9.1 into 10 to the power -31 અને લેમડા 1.40 into 10 to the power -10 and its square. તો કાઇનેટિક એનર્જી જો આપણે જૂલમાં લેવાય છીએ તો થશે 6.686. ન્યુમેરિકલી સોલ્વ કરશો એને તો મળી જશે તમને 10 ટુ ધ પાવર -21 જૂલ. જેને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈતી હોય તો k ઇઝ ઇક્વલ્સ ટુ 6.686 ઇન્ટુ 10 ટુ ધ પાવર -21 ડિવાઇડેડ બાય 1.6 into 10 to the power -19. આ લગભગ આપણને મળે છે 4.174 into 10 to the power -2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણો પહેલો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બીજામાં આપણને એવું કહ્યું છે, બહુ સરસ છે કે ન્યુટ્રોનની ગતિ ઉર્જા 3/2 kT જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે 300 કેલ્વિન, T બરાબર 300 કેલ્વિન છે. તો આપણે જાણીએ છીએ કે ન્યુટ્રોનની ગતિ ઉર્જા K બરાબર 3/2 kBT, જ્યાં kB બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ. બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટનું મૂલ્ય આપણી પાસે હોવું જોઈએ kB 1.38 into 10 to the power -23 જૂલ પર મોલ પર કેલ્વિન. આ યાદ રાખશો અચળાંક. તો k બરાબર જો 3/2 kB 1.38 into 10 to the power -23 અને T 300. તો k આપણને મળે છે ઓલમોસ્ટ 621. આપણે ડાયરેક્ટ લખી દઈએ, આન્સર થઈ જશે ન્યુમેરિકલી ગુણ્યા 10⁻³ જૂલ. આ k મળી ગયા આપણને. હવે ડિબ્રોઈની તરંગ લંબાઈ આપણે જાણીએ છીએ. અહીં લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન r √2mk. 6.63 into 10 to the power -34 root of 2 9.1 into 10 to the power -31 k 621 into 10 to the power -23. આને ન્યુમેરિકલી સોલ્વ કરશો તો તમને 0.1458 into 10 to the power -9 મીટર મળે છે. There will be 0.146 નેનોમીટર. આપણો છેલ્લો જવાબ આવી ગયા. સ્વાધ્યાય દાખલા નંબર 11.18. દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમ
એટલે કે ફોટોનની ડી બ્રોગલીની તરંગ લંબાઈ જેટલી જ હોય છે. આ આપણે બે રીતે સાબિત કરી શકીએ. આપણે પહેલા વિદ્યુત ચુંબકીય તરંગો માટે લખીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો માટે વિદ્યુત ચુંબકીય તરંગો માટે તરંગ લંબાઈ લેમ્બડા હોય, લેમ્બડા 1 હોય તો લેમ્બડા 1 બરાબર આપણે જાણીએ છીએ સી ભાગ્યા મ્યુ. આપણે ભણી ગયા છીએ કે પ્રકાશનો વેગ ભાગ્યા આવૃત્તિ આપણે જાણીએ છીએ અને નંબર 1 આપી દઈએ. હવે ડી બ્રોગલીની તરંગ લંબાઈ ફોટોન માટે ડી બ્રોગલીની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ આપણે જાણીએ છીએ H/P, પણ ફોટોન માટે P બરાબર hμ/c. તો આ લેમ્બડા 2 લઈ લઈએ તો લેમ્બડા 2 ઇઝ ઇક્વલ્સ ટુ hm અને p ની જગ્યાએ hμ/c એટલે c ને ઉપર લઈ લે, h કેન્સલ થઈ જાય તો લેમ્બડા 2 ઇઝ ઇક્વલ ટુ c/μ. નંબર 2. જો લેમ્બડા 1 અને લેમ્બડા 2 સરખા જ દેખાય છે તો પરિણામ 1 અને 2 પરથી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગની તરંગ લંબાઈ એ ફોટોનની તરંગ લંબાઈ જેટલી જ છે. ફોટોનની તરંગ લંબાઈ જેટલી જ છે. જે સાબિત થાય છે. સ્વાધ્યાય દાખલા નંબર 11.19. અહીંયા આપણને એવું કહ્યું છે કે હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની ડી બ્રોય તરંગ લંબાઈ કેટલી હશે? અણુના આ તાપમાને અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી હોય છે. પહેલા તો નાઇટ્રોજન અણુ છે તો N2 નું દળ લઈ લે, કારણ કે દળની જરૂર પડશે. N2 નું દળ કેટલું થશે? માસ ઓફ N2. ચલો N2 નું દળ તો N2 માં 14 પ્રોટોન છે બરાબર, તો 14.0076 ગુણ્યા 2 સાદું 14 પ્રોટોન ને 14 એટલે 7 પ્રોટોન ને 7 ઇલેક્ટ્રોન એટલે ટોટલ 14.0076 ગુણ્યા 2 એટલે થાય છે 28.0152 અને આ ગ્રામમાં થશે. આપણે કિલોગ્રામમાં જોઈએ છે તો ગુણ્યા 10⁻³ kg. તમે ડાયરેક્ટ 14 લેશો તો પણ વાંધો નહીં આવે, તમે ગણી શકશો આને, પણ આ પરફેક્ટ વેલ્યુ માટે અને આ રીતે લઈશું. હવે T બરાબર 300 કેલ્વિન તાપમાને N2 ની RMS સ્પીડ, RMS ઝડપ, સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ, જેને આપણે VRMS કહીએ, VRMS 11મા ધોરણનું આ
याद करो 0.3 RT अपॉन एम ऑफ नाइट्रोजन, ज्यां R वायु अचळांक है जेનું મૂલ્ય 8.314 છે। હવે આ વેલ્યુ મૂકી દઈએ 3 ગુણ્યા, કારણ કે આપણને કહ્યું છે કે સરેરાશ વર્ગિત વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે, તો ડી બ્રોઈની તરંગ લંબાઈમાં VRMS મૂકીશું આપણે 8.314 T 300 અને માસ ઓફ N2 નાઇટ્રોજનનો કેટલું લઈશું 28.0152 into 10 to the power -3। જ્યારે તમે આને ન્યુમેરિકલી સોલ્વ કરશો તો 516.78 મીટર પર સેકન્ડ મળે છે। આ રીતે હવે ડિબ્રોઈની તરંગ લંબાઈ ગુજરાતીમાં ડિબ્રોગલીની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h upon mv। h 6.63 into 10 to the power -34 m। એમ આપણને જો અહીંયા એમની વાત કરીએ તો સ્મોલ એમ છે। સ્મોલ એમ આપણે મેળવવું હોય તો એક પરમાણુમાં એક અણુનું દળ પરમાણુનું દળ મોલિક્યુલ્સ m is equals to mn2 divided by એવોગેડ્રો નંબર। અહીંયા આપણે આને લખી દઈએ h upon mn2 into એવોગેડ્રો નંબર n એ લખી દઈએ એટલે આપણને સ્મોલ એમ મળી જાય। તો અહીંયા mn2 28.0152 ગુણ્યા 10⁻³ અને ગુણ્યા ઉપર v બાકી છે આપણે, તો vની વેલ્યુ છે 516 અને v છે ને 516.78 અને અહીંયા એવોગેડ્રો નંબર લઈશું 6.023 into 10 to the power 23। તો લેમ્બડાની વેલ્યુ ફાઇનલી આપણને મળશે 2.75 ગુણ્યા 10⁻11 મીટર। તો આ લેમ્બડાની વેલ્યુ ઓલમોસ્ટ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 0.028 નેનોમીટર। તો આપણો આ ફાઇનલ જવાબ મળી ગયો।